આપણા માધ્યમમાં હું પહેલી વાર કહીશ કે જ્યારે 2021માં કોર્પોરેશન થઈ, 2022માં વિધાનસભા થઈ, ત્યારબાદ સાંસદ સભા થઈ, ત્રણમાં આપણને પોલિટિકલ પાર્ટીઓએ ટિકિટ ઓફર કરી હતી. બધી જ પોલિટિકલ પાર્ટી, ભાજપને છોડી. ગેરંટી મારું છું કે ઇન્કલાબ જેનજી જનરેશન લાવશે. બસ મારી મનની ઈચ્છા એવી છે કે જે નેપાળની પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ ના થવી જોઈએ. તમારા આ નિવેદનથી એમની આખી વોટ બેંક ઇધર ઉધર થઈ જશે સુરતમાં. દેખો, વોટ બેંકની એમને ચિંતા કરવાની છે. મારે તો જે લોકોએ કામ કર્યા છે ને જે લોકોને મેં નજરે જોયા છે એમની વાત થાય છે. આજે પોલિટિક્સ છે ને, આ લોકોને સુધારવાની જરૂર છે. એટલીસ્ટ ચૂંટણી થવા દો. બિનહરીફ ક્યાં સુધી? લોકો વોટ આપવા તો જવા દો. અને પછી જો એવું ન જ કરવું હોય તો પછી ચૂંટણી પ્રથા ગુજરાતમાં નાબૂદ કરવી. જેટલા 3-4 ટર્મથી જીતા છે ને એ બધા ગડા બુડિયાને ઘરે બેહાડ દેવાની જરૂર છે. એટલે તમે યુવાનોને તકતો આપો, એ જાય પછી એનો છોકરો આવે જેને પોલિટિકલના પીની નથી ખબર, એના છોકરાઓને ટિકિટ આપી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્પોરેશન દારૂબંધી નથી ચલવાતી તો દારૂને લીગલાઇઝ કરો. એટલે જે ઓલો પોટલી પીને મરે છે મરશે તો નહીં, જીવશે તો ખરી. કંઈક લીગલાઇઝ હશે તો સારો દારૂ તો પીએ. ટૂંકમાં હું કોઈ દારૂબંધી હટાવવાના પ્રોત્સાહિત કરવા બાબતે નથી, એક વસ્તુ યાદ રાખો. પરંતુ જે સરકારી ચોપડા પૂરતે નામ પૂરતી દારૂબંધી રાખી છે ને એને હટાવી. તમને એ ખબર છે કે આપણા ગુજરાતના કેટલા મંત્રીઓના દીકરા યુએસએન યુકે ભણે? એકવાર સર્ચ કરો. કેબિનેટમાંથી કેટલાના છોકરાઓ કેમ્બ્રિજમાં ઓક્સફર્ડમાં ભણે? આ લોકોની એક પોલિસી છે. અહીંયા પોલિટિશિયનમાં આવો, પોલિટિક્સ કરો, રૂપિયા છાપો, રૂપિયા અઢળક ભેગા કરી લો, આપણા છોકરાને મોકલી દો ફોરેન. યુસીસી મતલબ યુનિફોર્મ ફોર એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા. પછી કોઈ જ્ઞાતિનો હોય, કોઈ ધર્મનો હોય, કે એ શિડ્યુલ ક્લાસનો હોય કે શિડ્યુલ ટ્રાઇબનો હોય, કોઈ ફરક પડતો નથી. તો આ પણ એક મૂર્ખ તર્ક છે કે તમે યુસીસી લાવીને જે હતું એનું ઈ કરો છો. ટૂંકમાં તમે ચડ્ડીના કલર ફેરવો તો ન્યુડિટી કવર ના થઈ જાય, તમારે પેન્ટ જ પહેરાવવું પડે. તો સીધી સાથે મતલબ એવો છે કે તમારે યુસીસી લાવવું છે તો એમાં એક્ઝમ્પશનનું કોઈ શક્યતા હોવી જોઈએ નહીં. નમસ્કાર મિત્રો, દેશનો વકીલ કેવો હોવો જોઈએ? તમે કહેશો કે કાયદાનો જાણકાર હોવો જોઈએ. સાચી વાત છે. દેશનો યુવાન કેવો હોવો જોઈએ? જનૂની હોવો જોઈએ. દેશની પરિસ્થિતિ સુધારે તેવો હોવો જોઈએ. ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી એક યુવા વકીલની, એક યુવાનની ચર્ચા ખૂબ થતી રહી છે. મુદ્દા બદલાતા રહે, વિવાદ બદલાતા રહે, પરંતુ એમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે. તેઓ સંવિધાનની સાથે વર્ષોથી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવી છે. નામ છે એડવોકેટ મેહુલ બોગરા. મેહુલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. ધન્યવાદ. સુરત ફરી રહ્યા છીએ અમે, અને ખાસ કરી તમારી સાથે મુલાકાતના કારણો ઘણા છે. પહેલી વાત તો એ છે કે ચૂંટણીનો માહોલ ખૂબ જામ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી છે, ફરી રહ્યા છે, ને વાત એ છે કે હવે રાજકારણમાં પણ યુવાઓની જરૂર છે. આપણે વાત કરતા રહ્યા છીએ, પણ મેહુલભાઈ કેમ ચૂંટણી નથી લડતા? ઘણા ખરા લોકોનો આ પ્રશ્ન છે. અને જ્યારે ઇલેક્શન આવે ને એટલે એક મુદ્દો તો ચર્ચાય છે કે તમે કઈ પાર્ટીમાંથી લડવાના છો. પણ સ્પષ્ટ કરી દો કે કેમ કે રાષ્ટ્રપ્રેમ છે અને 1000 વાર કીધું છે કે સિસ્ટમમાં ના જાઓ ત્યાં સુધી સિસ્ટમ ક્યારે સુધરે નહીં. પરંતુ હાલ જે રાષ્ટ્રપ્રેમ છે અને રાષ્ટ્રપ્રેમ માટે જે કામ કરવા છે એ સિસ્ટમમાં આવ્યા વગર થઈ શકે એમ નથી. પણ રાજકારણને એક દિલમાં દબાવીને રાખ્યું છે. રીઝન પણ એવું છે કે અત્યારે રાજકારણમાં બેરિયર બહુ જાજા છે. પોલિટિક્સ કહેવાય ને તો પોલિટિક્સ નથી, ડર્ટી પોલિટિક્સ છે. કે પાર્ટીમાં જોડાઓ તો સ્વતંત્રતાથી કામ ના કરી શકો, પણ ગુલામી પહેલા કરવાની. ઉપરથી ફોન આવી જાય કે તમારે શું કરવાનું છે ને હું નથી કરવાનું. એમાં કરવાનું હું છે એની માટે ફોન આવે એનો વાંધો નહીં, પણ કેટલું કામ નથી કરવાનું ને એનો પહેલા ફોન આવે. તો જે ઈમાનદારીથી જે શિક્ષણ માટે, જે આરોગ્ય માટે રાજકારણ કરવું જોઈએ, રાજકારણ હાલ ગુજરાતમાં શક્ય નથી. આવું મારું અંગત માનવું છે અને જે લોકોને પણ ખ્યાલ છે. એટલા માટે આપણે રાજકારણમાં હાલ ઉતર્યા નથી. દર્શક મિત્રોને ખાસ જણાવીશ કે અમે મેહુલભાઈની ઓફિસમાં બેઠા છીએ, અને જ્યારે અમે મેહુલભાઈની ઓફિસમાં એન્ટ્રી લીધી, અંદર આવ્યા, તો અંદર અમને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે વકીલની ઓફિસ હોય તો આપણે અલગ અલગ બુક્સ જોઈએ, પરંતુ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો ફોટો હતો, ઇન્કલાબ જિંદાબાદનો નારો હતો. એમની સાથે જ વાત કરીએ તો ઇન્કલાબ ક્યાંથી આવશે? તમારી જેવા લોકો ચૂંટણી નહીં લડે તો પછી ક્યાંથી ઇન્કલાબ આવશે?
દેખો ઇન્કલાબ જિંદાબાદ અને બહાર જે તમે ફોટો જોયો ભગતસિંહ સુખદેવ રાજગુરુનો તો એક ઇન્સ્પિરેશન છે ને ઘણા વાર આપણે એવું વિચારીએ ને કે ભાઈ કંઈક કામ કરીએ કંઈક સાહસભર્યું કામ કરવા જોઈએ તો આપણે જનરલી એવું વિચારીએ કે કંઈક થશે તો પરિવાર એવું વિચારે કે ભાઈ તને ક્યાં લપ કરવાનું કીધું હતું તને કંઈક થશે તો શું થશે પરંતુ કહેવાય ને કે જીવન છે ને એમાં ડેથ છે ને એ સર્ટેન છે કંઈ નક્કી નથી મોત ક્યારે આવે પરંતુ તમારા વિચારો છે ને એ હંમેશા જીવતા રહે છે અને એ જ આપણું ઇન્સ્પિરેશન છે એટલે ઓફિસમાં જેવો કોઈ વ્યક્તિ આવે એટલે પહેલા એ ઇન્સ્પિરેશન જ દેખાય મારું પોતાનું ઇન્સ્પિરેશન છે કે મેહુલ બોગરાકલ હશે કે ના હોય પણ એની આઈડિયોલોજી એના વિચારો એ હરેક યુવાનના દિલમાં ધબકતા રહેવા જોઈએ એ દેશદાજ આપણામાં હોવી જોઈએ અને રહી કઈ વાત ઇન્કલાબની તો ઇન્કલાબ તો ત્યારેય હતો આજે પણ છે મેહુલ બોગરા છે તો પણ છે અને મેહુલ બોગરા નહીં હોય તો પણ ઇન્કલાબ તો રહેશે કેમ કે ઇન્કલાબ રહી છે ને ત્યારે જ રાષ્ટ્રપ્રેમ રહી રાષ્ટ્રનું નિર્માણ થાય દેશદાજ રહી અમારામાં પણ ઇન્કલાબ છે ભરીને પડ્યો છે પરંતુ જ્યારે વાત પોલિટિક્સની આવે ને ત્યારે કોઈ ના કોઈ જગ્યાએ એવું થાય કે એ પોલિટિક્સ કરીને શું ફાયદો છે કે જે પોલિટિક્સ ઇઝ ઇક્વલ ટુ પૈસા જ હોય રાજકારણ એ પૈસા કમાવા માટે થોડી છે હું વકીલાત કરું છું હું મારું સર્વાઈવલ કરી લઉં છું હું રૂપિયા કમાઈ લઉં છું તો મારે કોઈ પોલિટિક્સ કરવાની જરૂર નથી પોલિટિક્સ કરવું છે તો ઈમાનદારીનું પોલિટિક્સ કરવું છે કે મારા દેશના બાળકોને શિક્ષણ કઈ રીતે મફતમાં મળે વડીલોને આરોગ્ય કઈ રીતે મફતમાં મળે આવું પોલિટિક્સ થતું હોય તો આપણને પોલિટિક્સ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે પણ તો હાલ આપણને આવું કોઈ પોલિટિક્સ દેખાતું નથી હાલ તો પોલિટિક્સ આપણને કેવું દેખાય તો કે ખરીદ વેચાણ કરો આમ આદમી પાર્ટી આ શિક્ષણ અને આરોગ્યની વાત બહુ કરે હા આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યની વાત કરે જ પણ એ માત્ર વોટ લેવા માટે વોટ લીધા પછી કઈ જગ્યાએ શિક્ષણ ને આરોગ્ય આપ્યા છે આ મુખ્ય મુદ્દો છે રહી વાત દિલ્હીના એ લોકો પ્રાથમિક અને અથવા મોહલ્લા ક્લિનિકની વાત કરે તો અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે જ કોઈ મોટી ધાડ નથી મારતી વાત એવી છે કે મફત એટલે સદંતર મફત બરાબર ગુજરાતમાં આપણે આરટીઈ ની જોગવાઈ છે જ તો આ લોકો એડમિશન આપે જ તે પ્રાઇવેટ સ્કૂલની અંદર પરંતુ પ્રાઇવેટ સ્કૂલોનું જ નેશનલાઇઝેશન કરો રાષ્ટ્રીયકરણ કરો કે હરેક બાળકને એ પછી અમીર કરોડપતિનો હોય તોય ભલે ગરીબ ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે એક સામાન્ય એક સરખી સ્કૂલમાં ભણશે એક સરખું શિક્ષણ લેશે બધાને ઇક્વાલિટી મળે જે આ આઈડિયોલોજી છે ને એ આપણે જોઈએ છે વોટ બેંક માટે ખાલી તમે આરોગ્ય શિક્ષણની વાતો કરે એ તો હરેક વ્યક્તિ વાતો કરે જ છે અને અહીંયા કોર્પોરેશન હતું ને 2021માં ત્યારે બહુ બધી વાતો થઈ ઈમાનદારી રાજકારણ વાળી આપણે કોઈ પાર્ટી પોલિટિક્સ સાથે લેવા દેવા જ નથી એટલે કહું છું કે 2021ની અંદર 27 કોર્પોરેટરો સુરતમાંથી જીત્યા આમ આદમી પાર્ટીમાંથી વાત હતી ઈમાનદારીની શિક્ષણની આરોગ્યની પણ ચૂંટાયા પછી એમને સુરતની જનતાને શું આપ્યું કરપ્શન ભ્રષ્ટાચાર ઈમાનદારીની વાત તો દેખો ખબર છે ને કે આ લોકો ભ્રષ્ટાચારી છે એ ચૂંટાય ને એ ભ્રષ્ટાચાર કરે જનતાને એટલું દુઃખ નહીં લાગે પરંતુ તમે જ્યારે ઈમાનદારીનું મોડેલ લઈને આવો છો અને ત્યારબાદ ઈમાનદારીની વાતો કરી અને બેઈમાની કરશો ને તો જનતા તમને ફેંકી દેશે તમારા આ નિવેદનથી એમની આખી વોટ બેંક ઇધર ઉધર થઈ જશે સુરતમાં દેખો વોટ બેંકની એમને ચિંતા કરવાની છે મારે તો જે લોકોએ કામ કર્યા છે ને જે લોકોને મેં નજરે જોયા છે એમની વાત થાય છે તમને કોર્પોરેટર બનાવ્યા પછી તમે લોકો બાંધકામની અરજીઓ નાખ્યા કરો કોઈકને બાંધકામ કરવું હોય તમને કોર્પોરેટર તરીકે રૂપિયા દેવા આવવા પડતા હોય તો શેની ઈમાનદારીની રાજકારણ તમે કયા રાજકારણની વાત કરો છો એ 21 ચૂંટાય એમાંથી બધા એવા જ છે એવું નથી કહેતો પરંતુ ઘણા બધા એવા છે કે જેને રૂપિયા જ બનાવ્યા છે અને દેખો હવે તો કોક એમ કહેશે કે ભાજપમાં કયા કોઈ સારું છે એટલે લોકોને તો ખબર જ છે એટલે તો તમને મોકો આપે છે સમજો તમે એ વાત કરી હતી કે અમે ઈમાનદારીની રાજનીતિ કરશું તો તમને મોકો આપ્યો તો તમે એમાં સક્સેસફુલ ગયા નથી તો બસ આ જ વસ્તુ છે કોઈ પોલિટિકલ પાર્ટી ના જોઈન કરવાનો કારણ કે હાલ મને વ્યક્તિ સામાજિક આગેવાન તરીકે જોવે હું કહું એ લોકો માને મારો એક ન્યુટ્રલ ઓપિનિયન હોય છે એક તો રાજકારણમાં આવવાનું પછી લોકો મને સામાજિક સેવક નહીં ના તો રાજકારણીઓ છે એના રૂપલા શીખે છે આપણે આ પ્રકારની વાત કરીએ તમને લાગે છે કે ગુજરાતમાં આવનાર સમયમાં યુવાનો ઇન્કલાબ લાવી શકશે આ જેનઝી છે એ ઇન્કલાબ લાવી શકશે તમને લાગે છે આજની પરિસ્થિતિ એ હું તમને ગેરંટી મારું છું કે ઇન્કલાબ જેનઝી જનરેશન લાવશે અને લાવશે બસ મારી મનની ઈચ્છા એવી છે કે જે નેપાળની પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ ના થવી
જોઈએ. કોઈ સત્તાના તખ્તા પલટ કરી અને તમે જો કોઈ જેનજી જનરેશન કે ગમે તે સરકાર લાવે ને તો એને બિલ્ડ કરવામાં બહુ સમય જતો રહે, એમાં પછી ડિકેડ્સ જાય, દસકાઓ વયા જાય. તો એક પોલિટિકલ રિફોર્મ થાય અને પોલિટિકલ રિફોર્મ વાઇઝ આ જેનજી જનરેશન આવશે જ, એ કહું છું. વધીને 15 થી 20 વર્ષનો સમય કહું છું. જેના મા બાપનું નથી માની લેતા એ રાજકારણીઓનું તો નહીં જ માને. ટૂંકમાં આ જેનજી જનરેશન શિક્ષણ, આરોગ્ય, પોતાની સુવિધાઓ માટે આ રાજકારણીઓ રોડ ઉપર દોડાવીને કપડાં ફાડી નાખે ને એટલી તાકાત ધરાવે છે. તો પોલિટિકલ રિફોર્મ આ ઇન્ડિયામાં થવાનું છે, એ કન્ફર્મ છે. અમે તમારા જૂના વિડીયો ઘણા જોયા છે, પણ અત્યારે ને જૂના વિડીયોમાં ઘણો ફરક છે. તમે તો બોડી શોડી બનાવી દીધી છે, બાયસેપ બનાવી દીધા છે, તો આ બધું ક્યારથી શરૂ કર્યું? એમાં પણ એક મનોમંથન છે. એકવાર ઓલરેડી મારી ઉપર હુમલો થઈ ગયો હતો, એ તો બધાને ખબર જ હશે. ત્યારબાદ એક રીસન્ટ પર્વત પાટિયા પાસે મારી એક મગજમારી થઈ, જેમાં છે ને આપણે કહેવાય ને ક્યારેક પોલીસ આપણને જોઈને દોડે તો ક્યારેક આપણે દોડવું પડે હુમલા થાય ત્યારે. તો એમાં 1-2 કિલોમીટરનો જ્યારે રન કરવો હોય ને ત્યારે આપણે હાંફી ગયા. અને ઘણી વાર હું આ પોલિટિશિયનને જોઉં, તોંદવાળા પોલિટિશિયન હોય, પોલીસને જોઉં, તોંદવાળા પોલીસ હોય. તો પછી મગજમાં એક કન્સેપ્ટ વિચાર્યો કે પેલા ફિટે રહેવું પડશે. જો સામાજિક ક્રાંતિ કરવી છે ને તમારે, રાષ્ટ્ર માટે કંઈક કરવું છે ને તો ફિટ પણ રહેવું પડે. ક્યારેક દોડવાનું થાય ને ક્યારેક દોડાવવાનું થાય. તો દોડવાનું થાય ને ત્યારે આપણી ફિટનેસ કામમાં આવે. દેખો, બોડી એટલા માટે ના બનાવી હોય કે આપણે કોઈ યાર મારપીટ કરીએ, પરંતુ આપણે એક આપણો સેલ્ફ ડિફેન્સ એસ્ટાબ્લિશ રીતે કરી શકવા જોઈએ. અને ફિટનેસ હશે તો પહેલું સુખ તે જાતે ન રહ્યા તો કામમાં પણ આવશે. હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મેન્ડેટના બહુ ઇસ્યુ આવી રહ્યા છે અને આ બાબતે ઉમેદવારો પરેશાન પણ બહુ થઈ રહ્યા છે. એવા નાના ઉમેદવારો, એમ કોઈ ગામડેથી આવતા ઉમેદવારો, એના મેન્ડેટ ચોરાઈ જાય છે. આ ઉત્તર ગુજરાતથી સામે આવ્યો કે કોંગ્રેસના ભોરોલ જિલ્લા પંચાયતના જે ઉમેદવાર હતા એ તો ભાજપમાં જોડાઈ ગયા. હવે વધ્યું શું કે એમને લાગ્યું બિનહરીફ થઈ જશે, પણ આમ આદમી પાર્ટીએ તો ફોર્મ ભરેલું હતું એક ઉમેદવારે, તો એનો મેન્ડેટ જ ચોરાઈ ગયો. તો આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવાનું હવે? જો મેં કીધું ને ડર્ટી પોલિટિક્સ, ડર્ટી પોલિટિક્સની ઉપરનો એક આપણે વર્ડ કહીએ ને તો કહેવાય ને કે એક વાહિયાત પોલિટિક્સ એ ગુજરાતની અંદર ચાલે. એ રાજકારણ તો ત્યારે થાય ને જ્યારે કોઈ પક્ષ હોય, કોઈ વિપક્ષ હોય, કોઈ અપક્ષ હોય. આ રીતે ચૂંટણી થાય, લડાઈ ને જીતાય. મેં તો સાંભળ્યું 100 થી ઉપરની સીટો તો જીતાઈ ગઈ છે. તો ચૂંટણી જીતવા માટે શામ દામ દંડ ભેદ નથી હોતું. ચૂંટણી હંમેશા ઈમાનદારીથી લડવી જોઈએ. અત્યારે થાય છે એવું, કોઈ વ્યક્તિ હોય, મેં એવી કમ્પ્લેનો આવી છે મારે સામાજિક વ્યક્તિ તરીકે, ભાઈ 5 વાગ્યા પછી ફોર્મ એક્સેપ્ટ જ ન કર્યા કે ટાઈમ પૂરો થઈ ગયો. કલેક્ટરને કહીએ કે ભાઈ અમે તો ચૂંટણી પંચ પાસે જાવ, તો કે જાઓ તમ તારે. તો જાણે આપણને એવું લાગે કોઈ એક જ પાર્ટીનું ચૂંટણી પંચ હશે, કોઈ એક જ પાર્ટીની ન્યાય પ્રણાલી હશે. તો આવું ક્યારેય ના હોવું જોઈએ. લોકશાહીમાં મત દેવાનો અધિકાર જતો. તમારા સુરતમાં બિનહરીફ થઈ ગઈ લોકસભા બેઠક, બોલો. એટલે એ પણ બિનહરીફ સાંસદ સભામાં થઈ હતી. આ વસ્તુ એવી છે કે ભાઈ એમાં એક સ્ટોરી છે પાછી. એ સ્ટોરી એવી છે કે જે તે સમયે લોકોને ઘણીવાર એવું થાય કે મેહુલભાઈ આ બધી લડાઈ લડે ને તો એને રાજકારણ કરી લેવું છે, ટિકિટ જોતી છે, લડશે ને જીતશે. પણ આપણા માધ્યમમાં હું પહેલી વાર કહીશ કે જ્યારે 2021માં કોર્પોરેશન થઈ, 2022માં વિધાનસભા થઈ, ત્યારબાદ સાંસદ સભા થઈ, 3માં આપણને પોલિટિકલ પાર્ટીઓએ ટિકિટ ઓફર કરી હતી. બધી જ પોલિટિકલ પાર્ટી, ભાજપને છોડીને. ક્લિયર વાત, રાઈટ? તો જે તે સમયે ટિકિટો નથી લીધી. નથી લેવાનું મુખ્ય કારણ શું છે કે આપણે આ ડર્ટી પોલિટિક્સ કરવું જ નથી. અત્યારે પોલિટિકલ, મેં કીધું ને, પોલિટિકલ એટલે પૈસા કમાવા. પૈસામાંની જરૂર મારે નથી, ભગવાનની દયા છે. જ્યારે એવું લાગશે કે ઈમાનદારીનું રાજકારણ થાય છે ત્યારે આપણે જે દિલમાં લાગણી રાજકારણની પડી છે બહાર. તમે પણ એક હોકારો તો મારો, અઢળક યુવાનો તમારો પોતાનો પક્ષ બની જશે. હા, રાહ જોઈને બેઠા યુવાનોને દેશદાજ છે જ. એટલે જ કહું છું એ સમય આવશે કે પોલિટિકલ રિફોર્મ થશે. એક વિધાનસભા લડવા માટે અપક્ષમાંથી લડવું હોય ને તો બહુ મેજોરિટી ખર્ચો થતો હોય છે. અને જે ખર્ચો કરવો ને એ આપણી ફિનાન્શિયલ કેપેસિટીની બહાર છે, ચોખ્ખી વાત, રાઈટ? તો એ રૂપિયા જે પોલિટિકલ પાર્ટી બનાવો અને તમે લોકોને જોડો ને એ ફ્રીમાં નથી થતી. પોલિટિકલ પાર્ટી બનાવી, એની રજિસ્ટ્રી કરાવી, તમારો પ્રચાર કરવો અને લોકોના માઇન્ડસેટમાંથી એક ચિહ્ન કાઢી અને બીજું ચિહ્ન ઉતારવું, એ પોલિટિકલ રિફોર્મ માટે સૌથી વધારે જરૂરી છે પૈસા.
જે આપણા જીવન પૂરતી સદ્ધરતા છે, પોલિટિકલ પાર્ટી બનાવીને રિફોર્મ કરવાની આપણી સદ્ધરતા નથી. એ કેપેસિટી બિલ્ડ કરવા માટે આપણું વિઝન છે અને એના પ્રમાણે આપણે ચાલીએ છીએ. આપણે કહેવાય ને કે આપણે જમીનમાં અંદર આગળ વધતા જઈએ છીએ, પછી ડાયરેક્ટ બહાર નીકળવાનું છે સરપ્રાઈઝ કરીને. તો સીધી બાબત એવી છે કે આપણે માર્કેટમાં આવવાનું છે, પોલિટિકલી ભાવનાઓ પણ આપણામાં છે, પણ હાલનું જે પોલિટિકલ છે એ આપણે કરવું નથી. ક્યારે પાછું મને એવું થયું હતું જ્યારે સંસદ સભાની હતી ને આપણે નિલેશભાઈ ફોર્મ પાછું ખેંચ્યું ને જે સામદામ દંડભેદ અપનાવ્યા, ત્યારે આપણને દિલમાં એવું થયું હતું કે આની કરતા લઈ લીધું હોત ને લડી લીધું હોત ને તો એટલી સુરતના લોકો વોટ તો નાખત. બરાબર. પરંતુ ફરીવાર કે એ લડી લ્યો પછી ત્યાં કોંગ્રેસ નકરી ગુજરાતમાં ખતમ થઈ ગઈ છે. હમણાં કોર્પોરેશનમાં કોઈ ટિકિટ મફત આપતા હતા ને તોય કોઈ નહીં. આટલી મોટી પાર્ટી, આટલા વર્ષો જૂની પાર્ટી, પણ સુરતમાં એક કોંગ્રેસનો કોર્પોરેટર નીને 2026માં કોઈ પ્રચારની સુરતના કોંગ્રેસના નેતાઓ અમે જોયા નથી કે કામ કરતા હોય ને એને એકાદ બે વોર્ડમાં કંઈ પરિણામ લાવવું હોય. એમાં સેન્ટ્રલ લેવલથી ચાણક્ય નીતિ કામમાં આવે છે કોંગ્રેસને ગુજરાતમાં ખતમ કરવા માટે. આપણે કોઈ પોલિટિકલ પાર્ટીના નથી, પરંતુ રાજકારણમાં હું ના હોવું જોઈએ. જો વિપક્ષ નથી ને ગુજરાતની જનતા બહુ અત્યંત હેરાન થશે. કારણ કે તમારો અવાજ કોણ બનશે? તમારા 2-5 લોકો જે સોશિયલી કામ કરે છે એ તમારો અવાજ ઉઠાવ્યા કરશે? નહીં. અમારી એક કેપેસિટી છે, અમારે ઘર પરિવાર છે, વકાલત છે, કેટલું કરવાના. તો ગુજરાતની જનતાને જો પોતાનો અવાજ ઉઠાવવો છે ને તો વિપક્ષ જોશે અને જોશે. પણ હવે તો હાલ જે પોલિટિક્સ થાય છે ને, 1 મિનિટ આપજો, હાલ જે પોલિટિક્સ થાય છે ને એ વિપક્ષને ખતમ કરવાનું પોલિટિક્સ ઓલમોસ્ટ ખતમ તો થઈ ગયું. સક્સેસફુલ ચાણક્ય નીતિમાં તમે સક્સેસફુલ કરી અને તમે શું મેળવી લીધું? તો કે રાજકારણ જ ખતમ કરી દીધું. અત્યારે કોંગ્રેસની કોઈ ટિકિટ લેવા રાજી નથી. આમ આદમી પાર્ટીની ટિકિટો લેવાય છે, પણ હવે એ કોની એ ટીમ છે ને કોની બી ટીમ છે એ ભગવાન જાણે. પણ વાત એવી છે કે જો વિપક્ષ જ નહીં હોય તો જનતા માટે લડશે કોણ? કોઈ વ્યક્તિ ચૂંટાય, આમાં લોકોની ભૂલ નથી. આ યાદ રાખજો કે લોકો ક્યારેક મત આપે કે ભાઈ ચાલો આજે આને મત આપીએ, આને જીતાડીએ. તો જીતાડ્યા પછી ચાલો પૈસા લઈને બીજી પાર્ટીમાં જોડાઈએ, એને ખરીદી લે. તો એક એથિકલ પોલિટિક્સ ક્યાં છે? તો કે ક્યાંય નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખરીદે છે ને, કોઈ પણ પાર્ટી હોય, માની લો કે ભાજપ ખરીદે છે, તો એ કોઈ વ્યક્તિને ખરીદતી નથી, લોકશાહીનું હનન કરે છે, લોકશાહીની પ્યોર હત્યા કરે છે. તમે જેટલા પણ લોકો એને વિશ્વાસ કરીને વોટ આપ્યો છે ને એ બધાનું મર્ડર કરો છો, બધાના વિશ્વાસનું મર્ડર કરો છો. પણ લોકો તેને એવું કહે છે કે માસ્ટર સ્ટ્રોક મારો ખેલ પાડી દીધો. એ ખેલ પાડી દીધો, એ રાજકારણનો ખેલ નથી પાડ્યો, એ જનતાના વિશ્વાસનો ખેલ પાડી દીધો. ટૂંકમાં આજે પોલિટિક્સ છે ને, આ લોકોને સુધારવાની જરૂર છે. એટલીસ્ટ ચૂંટણી થવા દો. બિનહરીફ ક્યાં સુધી? લોકો વોટ આપવા તો જવા દો. અને પછી જો એવું નો જ કરવું હોય તો પછી ચૂંટણી પ્રથા ગુજરાતમાં નાબૂદ કરી દો કે ભાઈ અમે કેબિનેટ છીએ, અમે જેને કહીએ બધા વિધાયક, અને અમે અમારી સરકાર ચલાવશું, વિધાનસભાએ અમે ચલાવશું, ગુજરાતના લોકોને જે વિકાસ જોઈએ વિકાસ આપી દઈશું. એટલે ચૂંટણી પ્રચારના ખર્ચા નહીં, ચૂંટણીના કોઈ ફંડ કોઈને દેવા ન પડે, અને આ ચૂંટણીના ઢંઢેરાઓ અમારે સાંભળવા નહીં કે ઇલેક્શન આવે છે ને વોટ આપવા જાજો ને તમારી ફરજ અદા કરશો. અત્યારે તમે જોશો ને કે ઇલેક્શનનો કોઈ માહોલ જ નહીં. તમે સુરતમાં ફરી આવશો, તમે જોયું હશે કે ઇલેક્શનનો કોઈ માહોલ નહીં. કોઈ વ્યક્તિ તમને ઇલેક્શન પ્રત્યે ઉત્સાહિત નહીં દેખાય કે મારો હક અદા કરવો છે, મારે વોટ આપવો છે. તમે જોજો વોટિંગ પર્સન્ટેજ, હું તમારા માધ્યમથી કહું છું, કદાચ આ ક્લિપ તમારે ચડાવવી હોય તો ચડાવજો. વોટિંગ પર્સન્ટેજ 50% આજુબાજુ રહેશે. એટલો લોવર રહેવાનો છે સુરતની અંદર, કારણ કે લોકો છે ને કંટાળી ગયા. ગમે એને જીતાડો કઈ ફરક પડતો નથી. અડધાને જીતાડો, કેટલા કોર્પોરેટરોનું ખરીદ વેચાણ થયું સુરતની અંદર, જીતાડો એ પાછા ખરીદાઈ જાય. તમે જે વાત કરતા હતા કે લડાયક વ્યક્તિઓની એની, તમે જુઓ કે હવે તો એવું થઈ ગયું છે કે ભાજપમાં હોય અને દરેક સમાજના નેતાઓ હોય. હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું કામ હોય તો પણ એ યુવાનો બોલે. એટલે વાત એવી થઈ ગઈ છે કે આમ બધાનું કામ નહીં, પર્ટિક્યુલર આ સમાજનું કામ છે તો આ નેતાને બોલવાનું, આ સમાજનું કામ છે તો આને બોલવાનું. આ પ્રકારનું આખું એક સ્ટ્રક્ચર હવે ઊભું થઈ રહ્યું છે. ગુજરાત છે ને વિભાજિત છે. આ મુદ્દા મેં ઘણી વાર ઉઠાવ્યા છે કે તમે ભારતીય બનો, તમે કોઈ જ્ઞાતિ જાતિના નથી, પેલા તમે બધા ભારતીયો છો. અને આ છે ને ઝેર પોલિટિકલી ઓખવામાં આવ્યું છે. આપણા નશોમાં કહેવાય ને કે લોહી દોડે, એમ જાતિવાદનું ઝેર દોડે, દરેક વ્યક્તિમાં દોડે
કે હું પટેલ છું, હું આહિર છું, હું રબારી છું. પોલીસ સ્ટેશનમાં હું ફેસ શું કરું ખબર છે તમને? જાતિવાદ. એમાં શું જાતિવાદ? સાજન ભરવાડની જે મેટર હતી ત્યારે એમના ભરવાડ સમાજના અમુક સમર્થકો, બધા જ નહીં, અમુક ભરવાડો મારા સમર્થનમાં પણ હતા. તો ત્યાં મુદ્દો શું બની ગયો કે પટેલ વર્સિસ ભરવાડ. ભરવાડ પાર્ટી અમારે મેટર થઈ તો હું પોલીસ સ્ટેશનમાં હતો. મુદ્દો ત્યાં શું હતો કે કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી કાયદાનું ભંગ કરે, આ મુદ્દો હતો. પોલીસ સ્ટેશનમાં શું મુદ્દો હતો કે આહિર સમાજના પ્રમુખ ને એ બધા પોલીસ સ્ટેશનમાં આવીને બેઠા હતા કે આહિર વર્સિસ પટેલ. તો આપણને ક્યારેક એવું થાય કે આપણે જે લડાઈઓ લડે છે એ જાતિવાદ માટે લડીએ છીએ નહીં. મેહુલ બોગરાને કદાચ કોઈનો ફોન આવે તો હું એમ પૂછું કે તારી જાતિ શું છે? મેહુલ બોગરા ત્યાં કૂદી પડે કે ભાઈ તારી હારે અન્યાય થયો છે, હું તારી માટે લડીશ. પરંતુ આ જે જાતિવાદનો ઝેર છે ને પોલિટિકલી વહેડાવવામાં આવ્યો. હવે શું થાય છે કે જાતિગત સમીકરણો બંધાય. પોલિટિક્સમાં ટિકિટ આપવાની હોય તો ક્યાં કોની જ્ઞાતિ વધારે છે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી થાય. હું તો કહું છું એક મેન્ડેટરી રૂલ આવવો જોઈએ કે જ્યાં જે પોલિટિકલ પાર્ટીની બહુમતી છે જ્યાં જે વિસ્તારમાં જે જ્ઞાતિની બહુમતી છે એ જ્ઞાતિના વ્યક્તિને ટિકિટ અપાવવી જોઈએ જ નહીં. તો પોલિટિકલ રિફોર્મ આવે, તો જાતિવાદનું ઝેર બંધ થાય. પણ એવું તો આ પોલિટિક્સ કરે નહીં. કારણ કે એમ કરે તો પહેલા તો પોતાની દુકાન બંધ થઈ જાય ને. એક તમે આ પ્રકારની વાત કરી જાતિવાદના ઝેરની ને એની, તો એક નિવેદન છે ને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એ નિવેદનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધારીના છે જેવી કાકડિયા, એમના પત્ની નિવેદન આપી રહ્યા છે. એમના પત્ની એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વિધર્મીઓને ખતમ કરવાની ઝુંબેશ ઉપાડી છે, તો ચાલો આપણે સૌ સાથે મળીને વિધર્મીઓને ખતમ કરીએ. આ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ બધા ગેરબંધારણીય નિવેદનો છે. કારણ કે એક વસ્તુ સમજો તમે, આ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આવું બંધારણમાં લખ્યું છે, હું નથી બોલતો. રહી વાત તમારી પાસે અન્ય કોઈ મુદ્દા જ નથી, તમારી પાસે એ મુદ્દો જ નથી, ક્યાંથી ઉભાના છે બેન? ખ્યાલ છે આપને? એ ક્યાંથી ઉમેદવારી ફોર્મ ક્યાંથી ભર્યું છે? એમણે નહીં, એ તો અન્ય એમના સમર્થકોના ફોર્મને લઈને કોઈ દાદ બાપુને, પણ ટૂંકમાં ધારીની ધારીની વાત છે. તો ધારીના રોડ રસ્તા બાબતનો મુદ્દો, ધારીના શિક્ષણ બાબતનો મુદ્દો, ધારીમાં કઈ રીતે સારી સ્કૂલો બનાવશું, ધારી તાલુકાની અંદર આપણે કઈ રીતે સારી કંઈક કોલેજ બનાવીએ કે આવા મુદ્દા આમની પાસે નથી. એટલે આમની પાસે શું મુદ્દો આવશે કે ભાઈ હિન્દુ મુસલમાન કરો, જ્ઞાતિ જાતિ કરો. પેલા હિન્દુ મુસલમાનમાં ન પહોંચીએ કે પછી જ્ઞાતિ જાતિ ઉપર આવશે. ઈ કરી અને વોટ બેંક ખંખે અને લોકો પણ પાછા એમાં આવી જાય છે. એટલે પોલિટિકલી આ લોકોની જે માઇન્ડેડ છે આપણા સિનારીઓની અંદર, એ આ લોકોની સક્સેસફુલ પણ જાય છે. એટલે આ લોકો એ પ્રમાણે જ પોલિટિક્સ કરે. હવે એક સવાલ મને ખૂબ થાય, કારણ કે તમે જુઓ કે તમારે ત્યાં મેં તસવીર જોઈ ને ભગતસિંહની, એટલે હું તમને પૂછી લઉં. ઘણી જગ્યાએ આપણે ત્યાં ભગતસિંહની તસવીરો હોય, બ્રિજ હોય તો બ્રિજ નીચે એમનું ચિત્ર દોરવામાં આવ્યું હોય, તો ભગતસિંહના કપાળે તિલક કરી દેવામાં આવે. એક વાત. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ જે સવારથી લઈને સાંજ સુધી ફક્ત ધર્મની વાત કરતા હોય, એ લોકો એવું કહેતા હોય, એ લોકો એવું માનતા હોય, એવું પ્રચાર કરતા હોય કે ભગતસિંહ એમના આઈડલ છે. શું આજની તારીખે પબ્લિકને ખબર છે કે ભગતસિંહ એક નાસ્તિક વ્યક્તિ હતા અને છેલ્લી ઘડી સુધી એમણે એનું પાલન કર્યું? ભગતસિંહ નાસ્તિક હતા, એનો પણ એક આખો લેખ છે, જેલ ડાયરી વાંચશો તો તમને આઈડિયા આવશે. એમણે એવું કીધું હતું કે કોઈ પણ આસ્થા કે જે મને ગુલામ બનાવે ને એનો હું અસ્વીકાર કરું છું. શ્રદ્ધા એ મને ગુલામ બનાવશે કે ભાઈ હું 2 દીવા ખરીદી દઉં છું, મારું કામ થઈ જશે. હું એક માનતા કરી દઉં છું, મારું કામ થઈ જશે. તો એ આના વિરોધી હતા, રાઈટ. બીજો કન્સેપ્ટ એવો છે કે ભગતસિંહનો ઉપયોગ કરવામાં આવે પોલિટિકલી, કે ભાઈ તિલક કરી દો કે ગમે તે. તો તમે એ તો સમજો કે આ દેશને આઝાદી અપાય ને એમાં અશફાકુલ્લા ખાન પણ હતા, ફાંસી પર ચડી ગયા દેશને આઝાદ આપવા માટે. આ આઝાદી દેશને આપવા માટે હિન્દુ મુસ્લિમ તમામ જ્ઞાતિ જાતિ ધર્મના તમામ લોકોએ પોતાનું લોહી વહેડાવ્યું છે. તે આપણો દેશ આઝાદ થયો છે ને એટલે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈએ છીએ. તો આ બધા પોલિટિકલ પ્રોપોગન્ડા છે, લોકોને એ સમજવું પડશે. મૂળ મુદ્દો ત્યાં છે કે ભગતસિંહ એ ધર્મના નામે જે ઝેર ઓકતા એમની વિરુદ્ધ હતા. તો બાળ ગંગાધર તિલકે, તમે એક વસ્તુ યાદ રાખજો કે જો ભારત દેશને આઝાદ થવું હોય ને તો હિન્દુ મુસ્લિમને એક થવું બહુ જરૂરી હતું. તો સૌથી પહેલી ગણેશ સ્થાપના એને કરી હતી. શા માટે? કે હિન્દુ મુસલમાન જે અલગ અલગ હતા
એ લોકોને એક કરે અને બંને એકજૂથ થઈ અને અંગ્રેજો સામે લડે. અને એ બંને એકજૂથ થઈને અંગ્રેજો સામે લડ્યા ને એટલે ભારત દેશ આઝાદી છે. પણ આ લોકોને મૂર્ખ લોકોને કઈ રીતે સમજાવવું? હા, ટેરરિઝમ છે, એની માટે સરકારો આવડી મોટી ડેકોરેશન માટે છે. BSF આવડું મોટું ડેકોરેશન માટે છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ડેકોરેશન માટે, ડેકોરેશન માટે છે. આટલી બધી સંસ્થાઓ છે, આટલા બધા ટેક્સના કરોડો રૂપિયા તમે આપો છો, તો ટેરરિઝમને કંટ્રોલ કરે, એ જ એમનું કામ છે. પરંતુ એનો ઉપયોગ તમે વોટ બેંક માટે ના કરી શકો, જે હાલ થાય છે. હવે આપણે આજના યુવાઓની પણ વાત કરતા હોઈએ તો હવે તો વાત લગ્ન ઉપર ચાલી રહી છે. કોણ કોની સાથે લગ્ન કરશે? આપણે વાત કરી હતી આ પહેલા પણ, ને તમે એ પણ કહ્યું હતું કે માતા પિતા તો જન્મ આપશે, બાળક કઈ રીતનું જીવન જીવશે, કોની સાથે જીવન જીવશે એ તો બાળક પોતે નક્કી કરશે. પણ એવા મુદ્દા ચાલે ગુજરાતમાં કે આની સાથે લગ્ન કરે છે, આને આની સાથે લગ્ન ન કરો. જો હવે પહેલા 2 લગ્ન કરી લીધા, એની સિવાયના અન્ય લોકો ઘણું કરશે અને અંતે ઘણી વખત તો દબાણમાં આવીને બહેનો પાછા માઇન્ડ ડાયવર્ટ કરવાનો, સેન્ટિમેન્ટનો ઉપયોગ કરવાનો. સેન્ટિમેન્ટ એટલે શું? કે આપણા માતા પિતાને બધા કલ્ચરલ છે, ફેમિલી બેકગ્રાઉન્ડમાં જોડાય. આપણે બધા લોકો સામાજિક. આપણે અમેરિકા જેવું તો નથી 18 વર્ષ ઉપરનો છોકરો થઈ જાય ઘર મૂકીને વયો છે, એવું નથી. આપણે બધા જોડાયેલા. અને આ સેન્ટિમેન્ટ ઇન્ડિયન પોલિટિશિયનને ખબર છે કે ગુજરાતની અંદર કયા સેન્ટિમેન્ટ ચાલે. તો એમને કયા સેન્ટિમેન્ટ ઉપાડ્યા કે દીકરીઓ ભાગી જાય છે. એની માટે લોલીપોપ સ્વરૂપમાં એક કાયદો આપ્યો, જે તમને બધાને સમજાવી દઉં. હકીકતમાં સરકારને શું વિચારવું જોઈએ? યુગલો ભાગીને લગ્ન કરશે કે નહીં એ નહીં. યુગલો ભાગીને લગ્ન કરે કે અરેન્જ મેરેજ કરે, પછી જેના સંતાનો થાય ને એ સંતાનોને શિક્ષણ ક્યાં આપવાનું, એ સંતાનોને આરોગ્ય ક્યાં આપવાની, એ બહેનો છે એ બહેનોને કદાચ કોઈ એવો બાપ હોય જે લગ્નનો ખર્ચો ન ઉઠાવી શકતું હોય તો એમને ટૂંકમાં લગ્ન કઈ રીતે કરાવી શકે એની માટે પ્રોત્સાહિત કરવા. આ બધું કામ સરકારોનું હકીકતમાં હોય છે. પણ આ કામ નહીં થાય કે ભવિષ્યમાં એમના સંતાનો થાય એમની માટે સરકારો શું કરશે? પોલિટિશિયનનો એક જ ઇન્ટરેસ્ટ છે, વોટ બેંક માટે આ બધા મુદ્દા લાવો, સેન્ટિમેન્ટનો ઉપયોગ કરો, ધર્મમાં વિભાજિત કરો. એકવાર વોટ બેંક આવી ગઈ, 4 વર્ષની 5 વર્ષની ટર્મ હોય, એમાં 4 વર્ષ એને કામ કરવાનું, માત્ર કરપ્શન, રૂપિયા છાપવાનું. અને આટલો રૂપિયો છાપશે ધાર્મિકભાઈ કે હાથ પેઢી નહીં એની 70 પેઢી તરી જાય. આટલો રૂપિયો આ લોકો 4 વર્ષની અંદર છાપી દેશે. પછી 5મા વર્ષે પાછા ચૂંટણી પ્રચારમાં જોડાશે. કેમ? કેમ કે પોતાની ટિકિટ કન્ફર્મ કરાવવી હોય, ફરી વાર લડવું હોય. હું તો કહું છું કે જેટલા 3-4 ટર્મથી જીતા છે ને એ બધા ગડા બુડિયાને ઘરે બેહાડી દેવાની જરૂર છે. એટલે તમે યુવાનોને તકતો આપો, એ જાય પછી એનો છોકરો આવે જેને પોલિટિકલના પીની નથી ખબર, એના છોકરાઓને ટિકિટ આપી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્પોરેશનની અંદર. હા, તો હવે જેને પોલિટિક્સ સાથે લેવા દેવા નથી, બાપની ફેમ યુઝ કરે છે, સમાજ માટે કંઈ કામ નથી કર્યું, સમાજના નામે કામ શું કરે તો કંઈક 2 જગ્યાએ ચાલ ગોદડી આપી આવે, 4-5 જગ્યાએ બિસ્કિટના પેકેટો દઈ આવે, આ સેવાનું કામ કરે. તો સેવાના કામ કરવાથી તમારામાં પોલિટિકલ શું ક્વોલિટી આવે? કઈ ક્વોલિટી ના આવે? તમે દેશ માટે શું કરી શકો તો કે કાંઈ ના કરી શકો. તમે એક જ વસ્તુ કરી શકો, તમારા બાપનો ફેમ ઉપયોગ કરી પોલિટિક્સમાં આવો, પોલિટિક્સમાં આવ્યા પછી રૂપિયો છાપો ને રૂપિયો ઘરે લઈ જાય, અને એમાં ધરવ તો થતો જ નથી. મેહુલભાઈ, એક પ્રશ્ન બહુ બધા લોકોનો હોય છે. તમે જુઓ કે વર્ષો પહેલા ખાલી લોકો કહેતા હતા કે ભાઈ દારૂબંધી ફક્ત કાગળ પર છે. પછી એક સમય આવ્યો કે લોકો રેડ પાડવા લાગ્યા, રેડ પાડવાવાળા પાછા નેતાય બની ગયા, બહુ આગળ વધી ગયા, પણ એ પાછું તોય વેચવાનું શરૂ થયું. હવે સમય એ આવી ગયો છે કે જે દારૂ પીવે છે ને એ લોકો મીડિયા સાથે વાતો કરો. અઢળક વિડીયો તમે જુઓ કે જે લોકો નશામાં હોય તેની સાથે પત્રકારો વાત કરે છે, ક્યાંથી દારૂ લાવ્યા, શું હોય. હવે વાત આ હદ સુધી પહોંચી ગઈ છે. હવે સરકારને બતાતું નહીં હોય, ગવર્મેન્ટને ખબર નહીં હોય કે ટૂંકમાં તમે કોઈને પણ પૂછો ખબર જ છે ને, કોઈ ગામડું એવું બાકી નહીં હોય ને. આમ તો આપણે વિચારો કે કાંઈ થયું હોય તો યુવાનો માટે લડવા માટે સમાજના નેતાઓ આવી જાય. તો આ તો 25 થી લઈને 35-40 વર્ષના યુવાનો આ દેશી દારૂ, કેમિકલવાળો દારૂ પીને ગામડામાં મરી રહ્યા છે, ઘર ઉજડી રહ્યા છે, પણ કંઈ ફરક નહીં પડતો. એ લોકોને કીધું ને સરકારને ખ્યાલ નહીં. સરકારને તો ખ્યાલ જ હોય, કારણ કે ડાયરી જ ત્યાં હોય હપ્તાની કે કેટલા સેન્કશન લેવાના છે. ડાયરી સિસ્ટમથી આ દેશની અંદર, આ ગુજરાતની અંદર દારૂબંધીના નામે દારૂ વેચાય છે. કોઈ પણ પીએ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ લે એટલે પહેલાં એ અડ્ડાની ડાયરી મંગાવે કે મારા હદ વિસ્તારમાં કેટલા અડ્ડા ચાલે છે. શા માટે? બંધ કરી દેવા એટલે નહીં, મારે દર મહિને કેટલી આવક સેક્શન વાઇઝ છે. આ કામ કોનું હોય? કોઈ પણ પોલીસ સ્ટેશનના પીઆઈનું. પોસ્ટિંગ લીધા
ડાયરેક્ટ પેલું જ કામ આ કરશે. હવે સૌથી વધારે રૂપિયાની કમાણી ક્યાં છે? દારૂમાં. તો દારૂબંધી ગુજરાતમાં ક્યારેય થવાની નથી. પહેલાંય વેચાતો હતો, આજે વેચાય છે, ભવિષ્યમાં પણ વેચાય છે. પણ હવે આમાં થાય છે એવું કે દારૂબંધીના નામે અત્યારે ઝેરી દારૂ મળે, ગરીબ માણસ પોટલી પીવે અને મરી જાય. હવે ગરીબ માણસ પોટલી પીને મરે, સરકારને શું લેવા દેવા? પછી કહે એમ કે દારૂ પીવે તો મરે જ ના. આમાં ઘણા તજજ્ઞ હશે પાછા એ ખુદ પીતા હોય છે, પરંતુ ગરીબ માણસ છે તો પોટલી પીને મરી જવાનું ટૂંકમાં. એને સીધી સાદી બાબત એવી છે કે તમારાથી ગુજરાતની અંદર દારૂબંધી નથી ચલવાતી, તો દારૂને લીગલાઇઝ કરી દો. એટલે જે ઓલો પોટલી પીને મરે છે મરશે તો નહીં, જીવશે તો ખરી. કંઈક લીગલાઇઝ હશે તો સારો દારૂ તો પીએ. ટૂંકમાં હું કોઈ દારૂબંધી હટાવવાના પ્રોત્સાહિત કરવા બાબતે નથી, એક વસ્તુ યાદ રાખો. પરંતુ જે સરકારી ચોપડા પૂરતે નામ પૂરતી દારૂબંધી રાખી છે ને એને હટાવી દો. કારણ કે અહીંયા આ બિલ્ડિંગની નીચે જોતા હશે તો 3 બુટલેગરો તમને અહીંયા દારૂ દઈ જશે. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. છેલ્લો સવાલ મારે પૂછવો છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના ખૂબ મોટા નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી, લોકસભા ચૂંટણી સમયથી એક વાત ચલાવે છે. એના હાથમાં સંવિધાન હોય ને એ લોકો કહે છે કે ભાજપ દેશની સરકાર સંવિધાન બદલવા માગે છે. હવે સામાન્ય માણસ ઘણી વખતે નેતાઓની વાતમાં આવી જાય. હવે નેતાઓ કેટલા સાચા છે ખોટા છે એને ખબર ના પણ હોય, પણ એક ગુજરાતના એક વકીલ તરીકે તમે શું જુઓ છો કે ખરેખર આવું કંઈ ચાલી રહ્યું છે? દેખો ધાર્મિકભાઈ, નથિંગ ઇઝ પરફેક્ટ. તો કોઈ એવું માનતો હોય કે સંવિધાન પણ પરફેક્ટ છે તો એ નથી. સંવિધાન જરૂરી છે પણ એમાં સુધારો ના થાય એવું જરૂરી નથી. જો જનતા માટેના સુધારા કરે તો એ સારી બાબત છે. સંવિધાન તો કોંગ્રેસની સરકારમાં હતું જ, રાઈટ, 1951 થી છે. તો એને કઈ સંવિધાનનો સદુપયોગ કરીને કઈ ધાડ મારી નથી દીધી. ત્યારે ગુજરાત, ભારત દેશની અંદર કરોડો ગરીબો હતા, આજ પણ છે. ભાજપ આવી તો એને કઈ ધાડ મારી દીધી નથી. ટૂંકમાં સત્તાઓ ફરે છે, સરકારો ફરે છે, દેશની પરિસ્થિતિ બદલાતી નથી. કદાચ કોઈ એમ કહેતા હોય કે લોકો ફરી ગયા, એટલું ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે ભાઈ મૂર્ખાઓ, 70 વર્ષ થાય પછી આટલું ડેવલપમેન્ટ તો થાય. તમે તળિયે છો હજી. તમે એકવાર જાપાન જાઓ, તમે ચીન જાઓ, દુનિયા આપણી સાથે આગળ વધેલા દેશ. હા, યોગી આદિત્યનાથનો હમણાં વિડીયો હતો ને કે બુલેટ ટ્રેનની અંદર બેઠા હતા અને 400 ની સ્પીડ પકડી તો એમને આમ સરપ્રાઈઝ થઈ ગઈ. ઓ 400 ની સ્પીડે પણ ટ્રેનો દોરે. અને સરપ્રાઈઝ નથી થવાનું, ટેકનોલોજીને અડપ્ટ કરવાની છે. તમારા દેશને એટલી સ્પીડે અને એટલી રફતારે ક્યારે ભગાવશો ને એ વિચારવાની પાવર તમારી પાસે છે, તમે કરી શકો. અમારી પાસે નથી, અમને દાજ જ છે ખાલી. પણ થાય છે એવું કે હાલના જે પોલિટિશિયન છે ને એમાં ખાસ શું ગુજરાતમાં બધી કટપીટોલીઓ છે. આ લોકોનો ધંધો એક જ છે કે કઈ રીતે ટિકિટ લેવી, કઈ રીતે જીતવું. એકવાર જીતી ગયા પછી આ લોકો એટલો રૂપિયો છાપે છે ને ધાર્મિક કે એની કોઈ સીમા નહીં. અમારા સુરતના મંત્રી હોય કે પછી અન્ય મંત્રીઓ હોય, 200, 500, 700 કરોડ. તમારે 7 પેઢી માટે કેટલા રૂપિયા જોઈએ? 10 કરોડ, 20 કરોડ, 500 કરોડ, 700 કરોડ, 1000 કરોડ છાપી લઈ. 3,000 કરોડને સુરતની જમીનોના સ્કેમ કરેલા છે. આયુષ્યોગ સસ્પેન્ડ થયા હતા, કદાચ તમને ખબર હોય કે નહીં. તો એમાં કોણ કઈ આયુષ્યોગ કલેક્ટરનો એટલી હોજરી છે કે આવડું મોટું સ્કેમ કરે? કેટલા મંત્રીઓ પણ ઇન્વોલ્વ હશે? તો એટલો સ્કેમ કર્યા પછી જો તમારી પાસે 2,000, 3,000 કરોડ જેવું ફંડિંગ થાય, હવે તો ઝપીને બેસો. હવે તો જનતા માટે કામ કરો. કંઈક સારા પોલીસ સ્ટેશન બનાવો, સારી સુવિધાઓ, સારી સરકારી કચેરીઓ બનાવો, સારા હોસ્પિટલ બનાવો. હવે હજુ એમને શાંતિ જ નથી. આપણને એ ના ખબર પડે કે આપણું પેટ ભરાય તો ભરાય કેટલા કરોડથી. તો જ્યારે આ પોલિટિશિયનો, આ મંત્રીઓ એ રાજ્ય માટે અને રાષ્ટ્ર માટે કામ કરતા થઈ જાય. હું એક ટર્મ માટે શિક્ષણ મંત્રી બન્યો છું, મારે એવી સ્કૂલો બનાવી છે કે મારા દીકરાઓ ઓક્સફર્ડમાં નહીં ભણે, મારા દીકરાઓ અહીંયા સરકારી સ્કૂલમાં ભણશે ને એને ઓક્સફર્ડ જેવું શિક્ષણ મળશે. તમને એ ખબર છે કે આપણા ગુજરાતના કેટલા મંત્રીઓના દીકરા યુએસએ અને યુકે ભણે? એકવાર સર્ચ કરજો. કેબિનેટમાંથી કેટલાના છોકરાઓ કેમ્બ્રિજમાં ઓક્સફર્ડમાં ભણે છે? આ લોકોની એક પોલિસી છે. અહીંયા પોલિટિશિયનમાં આવો, પોલિટિક્સ કરો, રૂપિયા છાપો, રૂપિયા અઢળક ભેગા કરી લો, આપણા છોકરાને મોકલી દો ફોરેન. જ્યારે પોલિટિકલ રિફોર્મ આવે અથવા આપણી ઉપર કંઈ પ્રેશર આવે ને તે આપણે બધો સામાન રેડી કરીને દીકરાને ફોરેન સેટલ કરી દીધા છે, આપણે સેટલ થઈ જાઓ. આ લોકો એમના સંતાનોને ઇન્ડિયામાં રાખતા જ નથી. પછી આપણે એમ કહીએ જેની જનરેશનને ફોરેનનું ભૂત ચડ્યું છે, ત્યાં વયા ગયા પછી અહીંયા આવતા નથી. ક્યાંથી આવે? ત્યાં મેન્ટલ પીસ છે, ત્યાં લો એન્ડ ઓર્ડર છે,
એટલું તો શકુન છે કે ભાઈ 14 કલાક ભલે કામ કરવું પડે તો કરવું પડે, પણ 14 કલાક પછી તમે ઘરે આવશો પછી તમને શાંતિ મળશે અને મળશે. તમારે કંઈક ખોટું કામ થશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાશે, એ શાંતિ ત્યાં છે. અહીંયા જાઓ તમે ફરિયાદ લખાવા, તમે એમ કહેશો ને મારો ફોન ચોરાઈ ગયો, તમે તાર ફોનનું ધ્યાન રાખીએ, આવો જવાબ મળશે. એકદમ ઉદ્ધતાઈથી વર્તન મળશે. આપણને એવું થાય કે આની કરતા તો ના જવું સારું. અને ઘણા લોકો નથી જતા પોલીસ સ્ટેશનમાં. આપણે કેમ ગર્વથી કહીએ, આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં ખાસ ગર્વથી લાઈનો બોલાય કે અમે તો ક્યારે પોલીસ સ્ટેશન કે કોર્ટનો દાદરે નથી ચડ્યા. આપણે આવું ગર્વથી બોલીએ. આ ગર્વની વાત નથી. શા માટે નથી ચડતા? કારણ કે ખબર છે કે ન્યાય મળતો જ નથી. તમે જે વાત કરી ને એમાં છેલ્લો જ સવાલ એ પૂછી લો સાથે કે ભાઈ સુધારા જરૂરી છે. તમે જુઓ કે યુસીસી આવ્યું, યુનિફોર્મ સિવિલ કોડ આવ્યું, તો એમાં મુસ્લિમ સમાજના લોકોને પણ આવરી લેવામાં આવ્યા. તો એમના દ્વારા પણ એટલો બધો વિરોધ થયો હતો, એટલે મને લાગે ઘણા અંશે લોકોએ એમને સ્વીકાર્યું. પણ એમાં જે લગ્નની વાત છે, જેમાં હિન્દુમાં પણ છે કે ભાઈ એકથી વધુ લગ્નની વાત, તો આમાંથી આદિવાસી સમાજને બાકાત, આદિવાસી સમાજ માફ કરે, પણ વાત એ છે મારે એ મહિલાઓની વાત કરવી છે, દીકરીઓની વાત કરવી છે કે જે આદિવાસી સમાજમાં છે અને એમના લગ્ન થયા હોય છે અને અમુક સમય પછી એમના પતિ બીજા લગ્ન કરી લે છે. તમે જુઓ કે આદિવાસી સમાજ માટે પેસા એક્ટ હોય, અનુસૂચિ 5 હોય, બધાને સલામ છે. પણ એમનું શું કે જે પણ ઈચ્છે છે કે હિન્દુ મુસ્લિમ તમામની જેમ એમને પણ એક જ પત્ની વાળો અધિકાર. તમે યુસીસી લાવો અને એમાં એક્ઝમ્પશન રાખો કે આ સમાજ આમાંથી બાકાત, તો યુસીસી નો કોઈ મતલબ નથી. યુસીસી મતલબ યુનિફોર્મ ફોર એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા. પછી કોઈ જ્ઞાતિનો હોય, કોઈ ધર્મનો હોય, કે એ શિડ્યુલ ક્લાસનો હોય કે શિડ્યુલ ટ્રાઇબનો હોય, કોઈ ફરક પડતો નથી. તો આ પણ એક મૂર્ખ તર્ક છે કે તમે યુસીસી લાવીને જે હતું એનું ઈ કરો છો. ટૂંકમાં તમે ચડ્ડીના કલર ફેરવો તો ન્યુડિટી કવર ના થઈ જાય, તમારે પેન્ટ જ પહેરાવવું પડે. તો સીધી સાથે મતલબ એવો છે કે તમારે યુસીસી લાવવું છે તો એમાં એક્ઝમ્પશનનું કોઈ શક્યતા હોવી જોઈએ નહીં. યુસીસી એ બહુ સારી બાબત છે, આ દેશમાં હોવું જ જોઈએ. વન નેશન વન લો હોવો જ જોઈએ. તમારી ધર્મ, જ્ઞાતિ, જાતિ કયું છે એનાથી કોઈ ફરક પડવો જ ના જોઈએ. જે હિન્દુને લાગે એ મુસલમાનને લાગે, એ જ શીખને લાગે, એ જ આદિવાસીને લાગે ને એ જ જનરલ કેટેગરીને લાગે. આવા કાયદાઓ જે દિવસે આ દેશમાં સ્થાપિત થાય ત્યારે જ આ દેશનું ભલું થાય. પછી ગુજરાતમાં, રાજસ્થાનમાં તમે દારૂ પીને પછી ગુજરાતની બોર્ડરમાં આવીને પકડી લે તો એ યુસીસી નો કોઈ મતલબ નથી. યુનિફોર્મ ધેટ મીન્સ યુનિફોર્મ. જી, તો આ હતા મેહુલભાઈ બોગરા. તેમની સાથે આપણે અઢળક વાતો કરીને આપણો પ્રયાસ એવો હતો કે આપણે એવી વાત કરીએ, એવી માહિતી તમારી સુધી પહોંચાડીએ કે જેનાથી તમને પણ ખબર પડે કે શું પરિસ્થિતિ ચાલી રહી છે ને હજુ એ દિવસો કેટલા દૂર છે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ ને શું પરિસ્થિતિ હજુ થઈ શકે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને ખરા અર્થમાં દેશનું ભવિષ્ય, તમારા ગામનું ભવિષ્ય, તમારા જિલ્લાનું ભવિષ્ય તમે ક્યાં જુઓ છો? અને જે નેતાઓ તમારી પાસે મત માગવા આવે છે ચૂંટણી સમયે એ પછી બતાય છે કે નહીં, જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.